મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેને લઈને સુરતના લોકોની મુશ્કેલીમાં હજી પણ વધારો થઈ રહ્યો છે। શહેરના પોશ વિસ્તાર ગણાતા સિટી લાઇટ વીઆઈપી રોડ બેટમાં ફેરવાઈ ગયું છે। રસ્તા પર 3 થી 4 ફૂટ પાણીના જળસ્તર જોવા મળી રહ્યા છે। સિટી બસ સહિતના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે છેલ્લા 3 દિવસથી આ સ્થિતિ છે। 3 દિવસથી સુરતમાં પાણી હજુ ઓસર્યા નથી। છેલ્લા 48 કલાકથી પડી રહેલા વરસાદને લઈને સુરતનું જનજીવન તો ઠપ થયું છે। સુરતના લોકો માટે મુસીબતમાં વધારો થઈ રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। સુરતનો સૌથી પોશ વિસ્તાર ગણાતા એવા સિટી લાઇટ વીઆઈપી રોડ કે જ્યાં પાણી ભરાયા છે, અહીંયા જે પ્રકારે જૈન સમાજનું ચાતુર્માસ માટેનો એક ખાસ કાર્યક્રમ રાખવા આવ્યો હતો। તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે ભવ્ય રાજમહેલ બનાવવામાં આવેલો હતો અને અહીંયા સુરતના તમામ જૈન સમાજના આગેવાનો અહીંયા પહોંચી ચાતુર્માસની ઉજવણી કરવાના હતા, પણ એ રસ્તા જ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે, જેને લઈને આ રસ્તા પરથી અવરજવર કરવી મુશ્કેલ પડી છે। પોલીસ દ્વારા બેરિકેડ મારવામાં આવી છે, ત્યારે બીજી બાજુ અહીંયા જે પાર્ક કરવામાં આવેલી હતી એ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ક્રેનની મદદથી કેટલીક ગાડીઓ બહાર કાઢવામાં આવી છે। સતત આજે ત્રીજો દિવસ છે કે અહીંયા પાણીનું સ્તર આ પ્રકારે છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાએ જે સિટી બસો શરૂ કરી છે, એ સિટી બસો પણ અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, કારણ કે અહીંયા સૌથી મોટી યુનિવર્સિટી આવી છે, ભગવાન મહાવીર યુનિવર્સિટી આવી છે કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે। વિદ્યાર્થીઓને આવવા જવા માટે મહાનગરપાલિકા દ્વારા બસનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બસ ગરકાવ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે, એટલે કે છેલ્લા 3 દિવસથી આ રસ્તાઓ આ જ પ્રકારે પાણીમાં ગરકાવ છે। ખાસ કરીને સુરતમાં પડી રહેલા વરસાદનો પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલું પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી આવી રહ્યું છે, એટલે ખાડી પણ ઓવરફ્લો થઈ રહી છે। એટલે કે સુરતમાં પડી રહેલો વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડી રહેલા વરસાદ આ બંનેનું પાણી જે રીતે સુરતના રસ્તાઓ પર ઉતરી રહ્યું છે, જેને લઈને કહી શકાય કે સુરતના રસ્તા પાણીની વચ્ચે ઘેરાયા છે, પાણીમાં ડૂબી ગયા છે। સુરત જાણે બેટમાં પરિવર્તિત થયું હોય તે પ્રકારના નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ આ પ્રકારના 3 થી 4 ફૂટ પાણી જોવા મળી રહ્યા છે અને જેનો નિકાલ થતો નથી। જો કે વરસાદ વિરામ લે તો આ પાણીનો નિકાલ થાય અને ફરી એકવાર જનજીવન રાબેતા મુજબ થાય। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના સરથાણા વિસ્તારમાં પાણી ભરાયા છે। અલગ અલગ 16 સોસાયટીના રસ્તા બંધ થઈ ગયા છે। ફાયર વિભાગે સલામતીના ભાગરૂપે રસ્તા બંધ કર્યા છે। સરથાણા પોલીસ મથકમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીઓ ઓવરફ્લો થઈ છે। ખાડીઓના પાણી પર્વત પાટિયાની લીલિયા સ્કૂલમાં ઘૂસ્યા છે। સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો છે। શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા રજા રાખવામાં આવી। સ્કૂલ બંધ રખાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ। સ્કૂલના કેમ્પસમાંથી તાત્કાલિક પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। તો સુરતમાં ખાડીપુરની સ્થિતિએ લોકોની ચિંતા વધારી દીધી છે। સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલ ખાતે ખાડીપુરના પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા। ભારે પાણી ભરાવાને કારણે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સરથાણા ખાતે આવેલી આદર્શ હોસ્ટેલમાં સુરત ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 45 જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા। તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા। હોટેલમાં 5 ફૂટથી વધુ પાણી ભરાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ। તો સુરતમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે। લીંબાયત વિસ્તારમાં લોકોના ઘરમાં 2 દિવસથી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઉપરવાસ અને શહેરમાં સતત પડેલા વરસાદને કારણે પાણીનું લેવલ વધ્યું। આજે પણ વરસાદ હોવાથી દુકાનો અને મકાનોમાં પાણી યથાવત છે। લોકોને ઘરની બહાર કમર સુધી પાણીમાં ચાલીને નીકળવાની ફરજ પડી રહી છે। ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે। સતત પાણી ભરેલા રહેતા હોવાથી રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। વાત કરીએ હવે કચ્છની। કચ્છ જિલ્લામાં મધ્યરાત્રિથી મેઘરાજાએ સાર્વત્રિક વરસીને અસલ અષાઢી માહોલની જમાવટ કરી અને નખત્રાણા અબડાસામાં 4 ઇંચથી વધુ વરસાદથી જળમગ્ન કરી દીધું। ન ફક્ત નખત્રાણા પણ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નખત્રાણાને જોડતા રસ્તાઓ પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો અને રસ્તાઓ બંધ થયા। નખત્રાણા લખપત રોડ પર પણ નદીના ધસમસતા પાણી વહ્યા અને રોડ બંધ થયો। આ દ્રશ્યો છે મથલ ગામ પાસેના, જ્યાં સવારે નદીના પાણી વહ્યા, રોડ પર પાણીનો પ્રવાહ હતો। નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરીમાર્ગ જળમગ્ન થયો। હાઈવે પર પાણી ફરી વળતા રોડ બંધ કરવાની ફરજ પડી। સવારે 4 કલાકથી રોડ બંધ કરતા વાહન વ્યવહાર પણ અટવાઈ ગયો। તો હાઈવે બંધ રહેતા બહારથી આવતા પ્રવાસીઓ અટવાયા। જો કે કુદરતના કહેર વચ્ચે માનવતા મહેકી ઉઠી અને
ટોળિયા ગામ પાસે ગામના જ રહીશોએ પ્રવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી આપી। ભારે વરસાદ બાદ નખત્રાણામાં પસાર થતા વોકળાએ ભારે કરી। વોકળામાં પૂરના પાણી આવતા ઘણા રોડ રસ્તાને બંધ થયા। નખત્રાણા લખપત ભુજ રોડ પર પણ વોકળાના પાણી ફરી વળ્યા, જેને કારણે હાઈવે બંધ કરવો પડ્યો। તો નખત્રાણાની બજારમાં પણ વરસાદી પાણી નદી બનીને વહેતા હતા। ભારે વરસાદ ન ફક્ત નખત્રાણા પણ અબડાસા તાલુકો પર તરબોળ કરી ચૂક્યો છે। બારા ગામમાં સ્થાનિક નદીમાં એવું પૂર આવ્યું કે આખું ગામ પાણીમાં ડૂબી ગયું। બારા ગામ નદી પારનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। તો અબડાસા માંડવીથી પસાર થતી રૂકમણી નદી બે કાંઠે વહેતી થઈ। ભારે વરસાદથી અબડાસાના કંકાવટી ડેમ અને મીઠી ડેમ ઓવરફ્લો થયો। કચ્છમાં જળતાંડવ અને તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। માંડવી અને મુદ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે। પાણીના પ્રવાહમાં ઢોર તણાતા દેખાયા। એક બે નહીં પરંતુ 13 થી વધુ ભેંસો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ। એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો। દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે એક બે નહીં પરંતુ 13 થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે। ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં તણાઈ, જે બાદ બીજા છેડેથી ભેંસો તણાતી નજરે પડી। સિરાચા પાવર પ્લાન્ટ પાસે ધસમસતા વહેણમાં આ બનાવ બન્યો હતો। પશુપાલકની એક બે નહીં 13 થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। પશુપાલકનો આક્રંદ પણ જોવા મળ્યો છે। સ્વાભાવિક રીતે પોતાનું પશુધન આ રીતે તણાઈ રહ્યું હતું। સૌથી વધારે મહત્વની વાત કે તે લાચાર બની જોવા મજબૂર હતો। 13 પશુધન એક સાથે તણાતું જોવા મળ્યું। તો કચ્છમાં ભારે વરસાદથી બહારથી આવતા પ્રવાસીઓ અટવાઈ ગયા છે। નખત્રાણા લખપતને જોડતો માર્ગ બંધ થયો છે। ટોળિયા પાસે નદીના પાણી કોઝવે પર પાણી ફરી વળ્યા છે। સવારે 5 વાગ્યાથી રાજ્ય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર બંધ થયો। મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ સ્થાનિકો અટવાયા। બ્રિજનું કામ શરૂ થયું છે અને સર્વિસ રોડ બનાવાયો હતો, પણ ભારે વરસાદમાં તેનું ધોવાણ પણ થયું છે। રોડ પર વાહન વ્યવહાર બંધ થતા પ્રવાસીઓ અટવાઈ ગયા છે। કુદરતના આ કહેરમાં માનવતા મહેકી છે અને ટોળિયા યુવા ગ્રુપે અટવાયેલા પ્રવાસીઓ માટે જમવાની વ્યવસ્થા કરી આપી છે। આ તરફ કચ્છના અબડાસાનો જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે। મીઠી ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે। 40 જેટલા ગામડાઓને પીવાનું પાણી આ ડેમ પૂરું પાડે છે। ગત રાતથી આ વિસ્તારમાં પડી રહ્યો છે ભારે વરસાદ। તો ભારે વરસાદને કારણે દ્વારકાના ભોગાત ભાટિયા રોડ પર પણ પાણી ફરી વળ્યા છે। હળવતિયા પાટિયા પાસે રોડ પર પાણીનો ભયજનક પ્રવાહ જોવા મળ્યો। મોટા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા। હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામથી ભાટિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। આ માર્ગ પર ધસમસતા પાણીના પૂર વહેતા હોય ત્યારે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ભોગાત ગામથી ભાટિયા ગામ જતા વાહનો હાલ બંધ કરી દેવામાં આવે છે। આ માર્ગ પર જતા વાહનો સંપૂર્ણપણે બંધ હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલ જનજીવન પણ પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। ખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। વિંજલપર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ છે। કેશોદ